આ વખતે હાર્ટ એટેકનું પ્રમાણ કેમ આ વખતે આટલું બધું હતું? ઇન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ ખાલી ગરબા કે નવરાત્રિના 10 દિવસો વચ્ચે 108માં જે કોલ ગયા હતા એમાંથી 621 કોલ જે છે એ શ્વાસ કષ્ટતા કે બ્રેથલેસનેસ ના હતા અને 521 કોલ જે છે એ કાર્ડિયક પ્રોબ્લેમ કે હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ્સના 108 નંબરમાં ખાલી વડોદરાથી ગયા હતા. એટલો સિરિયસ આ વખતેનો એ ઇશ્યુ હતો. એના રીઝન આયુર્વેદ મુજબ આપણે જોઈએ તો ગરબા રમતી વખતે આપણે શું કરતા હોય? સૌથી પહેલાં તો આપણે ઉજાગરો થાય, રાતની ઊંઘ આપણે પૂરી થતી નથી. સેકન્ડ વસ્તુ જે આપણે થાય કે વધારે પડતું શારીરિક શ્રમ, એક્ઝર્શન કે કસરત થાય છે. અને ત્રીજી વસ્તુ, આપણે જાગવાના હોય, ગુજરાતી રહ્યા ખરા, ખાધા પીધા વગર કેમ ચાલે? એટલે આપણે એમાં પેટ ધરાઈને નાસ્તો કરીએ. નાસ્તાની આઈટમ તો આપણે બહુ અલગ અલગ અને વેરાયટીવાળી સરસ હોય છે. 10 દિવસ અલગ અલગ ટાઈપનો નાસ્તો આપણે ખાતા હોય. એમાં પછી વડાપાવ, દાબેલી, સેન્ડવિચ, પફ, ઈદડા, હાંડવો, ઢોકળાથી લઈને બધી જ એવી વસ્તુ કે જે એક્સપ્લોઝિવ કે સ્ફોટક હોય, જેનાથી વાયુ અને પિત્ત બહુ જ વધે છે. એમાં આપણે કેટલા બધા નિયમો આયુર્વેદ મુજબ તોડ્યા તમને ખબર છે? પહેલો, ઉજાગર કર્યો એટલે આપણે દિનચર્યાનો નિયમ કે રાત્રિચર્યાનો નિયમ આપણે તોડીએ છીએ. બીજું, આપણા કેપેસિટી કરતાં વધારે ગરબા આપણે ગાતા હોય એનો મતલબ કે અતિ સાહસ કે અતિ વ્યાયામ આપણે કરીએ છીએ. એ બીજો નિયમ આપણે લાઈફસ્ટાઈલનો બ્રેક થાય છે. ત્રીજો નિયમ, સૂર્યાસ્ત પછી આપણે ખાવું ન જોઈએ, છતાંય આપણે પેટ ધરાઈને નાસ્તો કરીએ છીએ રાત્રે 12 વાગે, 11 વાગે, 1 વાગે, 2 વાગે. તો આટલા બધા નિયમો તોડીએ તો ઉજાગરાથી શું થાય? વાયુ અને પિત્ત આ બેનો પ્રકોપ થાય છે. અતિ સાહસ કે અતિ વ્યાયામ કરવાથી શું થાય? વાયુનો પ્રકોપ થાય છે. હવે આયુર્વેદ મુજબ આ વાયુનો પ્રકોપ કે વધેલો વાયુ શું કરે છે? એ નોર્મલમાં જો વાયુ રહેતો હોય તો એ મર્મ પરિપાલન કરે છે. મર્મ પરિપાલન એટલે કે હૃદય, શિર અને બસ્તી, આ 3 મેજર વાઇટલ ઓર્ગન્સ આયુર્વેદમાં કીધેલા છે. જો વાયુ પ્રકોપિત થાય તો એ ઉદાવર્ત કરે. ઉદાવર્ત એટલે કે વાયુ ઉપરના રસ્તે ઊંધો વળી જાય છે અને એના લીધે મર્મ કે જે વાઇટલ ઓર્ગન્સ છે એમાં ડેમેજ એ કરે છે. એટલે કાર્ડિયાક અરેસ્ટ કે હાર્ટ એટેક એ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન, એવી રીતે અલગ અલગ જુદા જુદા નામથી તમે એને ઓળખો છો. બટ એ હાર્ટનો પ્રોબ્લેમ જે છે એ આ લાઇફસ્ટાઈલના લીધે થતું હોય છે.